અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ નરોડામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નરોડામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવે છે। બાઇક સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો આ પ્રકારે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના અમદાવાદના નરોડા વિસ્તારમાંથી સામે આવે છે। પૈસાની લેતી દેતીનો મામલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ તપાસ હાથ ધરી છે। તો સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના નરોડા વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો પૈસાની લેતી દેતીના મામલે આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના નરોડા વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ આ પ્રકારે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પૈસાની લેતી દેતીના મામલે આ સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 32 વર્ષીય યુવક પર આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક પર સવાર 2 શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે પૈસાની લેતી દેતીના મામલે આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતું। 32 વર્ષના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રકારે કોઈ અજાણ્યા 2 શખ્સોએ 32 વર્ષીય યુવક પર હુમલો કર્યો હતો, ફાયરિંગ કર્યું હતું। 2 રાઉન્ડ ફાયરિંગ અમદાવાદના નરોડા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જ્યાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ 32 વર્ષીય યુવક પર ફાયરિંગ કર્યું હતું। તો પૈસાની લેતી દેતીના મામલે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયરિંગમાં કોણ ઇજાગ્રસ્ત થયું છે અને શા માટે ફાયરિંગ થયું હતું? આજે સવારમાં આશરે 10:15 વાગ્યાના આશરે નવા નરોડા વિસ્તારની સુમતીનાથ સોસાયટીના આગળ જાહેર રોડ ઉપર એક બાઇક ચાલક નામે હર્ષિલ ત્રાંબડિયા બાઇક લઈ પસાર થઈ રહેલ હતા। એ સમયે તેમની પાછળ અજાણ્યા 2 બાઇક સવારોએ હર્ષિલભાઈ ઉપર ફાયરિંગ કરેલ છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને હર્ષિલભાઈ ને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે। શું કારણ હતું આ ફાયરિંગ કરવા પાછળ? કોણ હતા ફાયરિંગ કરવા પાછળનું કારણ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ અને 2 અજાણ્યા ઇસમો છે, એમની પણ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ। એમની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર છે અત્યારે સિવિલમાં એડમિટ હોય, હજુ પ્રાથમિક કોઈ કારણ અત્યારે મળ્યું નથી, તપાસ કરી રહી છે। શું બેકગ્રાઉન્ડ છે આ જે ભોગ બનનાર છે એનો? ભોગ બનનાર ડિલિવરી બોય છે, એ ડિલિવરી નું કામ કરે છે। અત્યારે હાલમાં સિવિલમાં છે। કોઈ સર રોકડ રકમ લઈને જતા હતા એ દરમિયાન બનાવ બન્યો છે કે દાગીના કે કોઈ કિંમતી વસ્તુ હતી તે દરમિયાન લૂંટ માટે કોઈ પ્રયાસ થયો એવું કંઈ જાણવા મળશે ખરા? ના, હાલમાં એ બાબતે કોઈ હજુ જાણવા મળ્યું નથી। ભોગ બનનારને ઇન્ટ્રોગેટ કર્યા પછી જ આ બાબતે જાણી શકાશે। થેન્ક યુ। પૈસાની લેતી દેતીના મામલે આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી। એ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો હાલ આ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદના નરોડામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, શું છે વધુ વિગત?
બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં અસામાજિક તત્વોને બેફામ દોર મળી ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શન પણ છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો આચારસંહિતા પણ લાગી ગઈ છે, પણ ત્યારબાદ પણ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા બેફામ ફાયરિંગ છે તે ફાયરિંગ કરવા હોવાના જે સમાચાર અને સીસીટીવી છે તે સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો નરોડામાં આવેલી સુમતીનાથ સોસાયટી નજીક જે ફાયરિંગની ઘટના છે તે ફાયરિંગની ઘટના બની છે. લગભગ જો વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે અંગત અદાવતમાં ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે હાલમાં તો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી અને ફરિયાદ નોંધવાની અને આરોપીઓને ઝડપી પાડવાની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરી છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બાઇક પર સવાર બે વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.